નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલની અંદર। આજના વિડીયોની અંદર જો વાત કરવા જઈએ તો વેલમાર્ક જે શક્તિ નામનું વાવાઝોડું હતું, આ વાવાઝોડું હવે વેલમાર્ક લો પ્રેશરની અંદર ફેરવાઈ ગયું છે, જેને લઈને આગામી સમયની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। સાથે સાથે જો વાત કરવામાં આવે તો આગામી સમયની અંદર બંગાળની ખાડીની અંદર પણ એક જોરદાર સિસ્ટમ બની રહી છે। જો આ વધારે મજબૂત બનશે તો એને પણ મિત્રો વાવાઝોડાનું નામ આપવામાં આવશે। આગામી સમયની અંદર બંને વાવાઝોડા ભેગા થઈ જશે, જેને લઈને સમગ્ર ભારતની અંદર જોવા જઈએ તો દક્ષિણ ભારતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ છે જોવા મળવાનો છે। આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ગુજરાતની અંદર આગામી દિવસ 15 કેવા રહેવાના છે, વાવણી લાયક વરસાદ ક્યારે થશે, અને સૌથી મોટી વાત ગુજરાતની અંદર ચોમાસું ક્યારે બેસશે। મહારાષ્ટ્રની અંદર ચોમાસું બેસી ગયું, પરંતુ ગુજરાતની અંદર ચોમાસું ક્યારે બેસી ગયું, આ તમામ માહિતીની આજના વિડીયોમાં વાત કરવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, તેમજ આ વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં। તો સૌથી પહેલાં આપણે વાત કરી લેવી કે હાલ જે સિસ્ટમો છે એ કંઈક આવી રીતે મિત્રો મેપની અંદર જોઈ શકો છો। હાલ અરબી સમુદ્રમાંથી ખૂબ જ તેજ પવન આવી રહ્યા છે, જેને લઈને ઉપલા લેવલના જે બ્લુ કલરનો ભાગ છે આ ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે। સાથે સાથે બંગાળની ખાડીની અંદર પણ વાવાઝોડું બનવાને લઈને શક્યતા ઊભી રહી છે। સાથે લાવેલો આ ભેજ આગામી સમયની અંદર આ વિસ્તારની અંદર ભેગો થશે, અને જેને લઈને આ વિસ્તારમાં એક વાવાઝોડાને કારણે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। જો કે આ સાયક્લોન છે એ વધારે તેજ અને મજબૂત બનવાની શક્યતા નથી, માત્ર વરસાદ જોવા મળશે, જેને લઈને નુકસાનીને લઈને કોઈ શક્યતા નથી। ગુજરાતની જો વાત કરવામાં આવે તો જે વાવાઝોડું આવવાનું હતું, પરંતુ તે તમે મિત્રો જોઈ શકો છો કે ઉપલા લેવલેથી સૂકા પવનો એકદમ જોરદાર અને ગરમ હવા આવવાને કારણે વાવાઝોડાને છે નીચલા લેવલે ધક્કો મારી દીધો, એટલે કે મુંબઈથી છે તેને આગળ વધવા જ ન દીધો, અને તેની હિસાબે જ ગુજરાતની અંદર વાવાઝોડાનો જે સૌથી મોટો ખતરો હતો એ ટળ્યો છે। કારણ કે હાલ મિત્રો ખેતીની સિઝન ચાલી રહી છે, ઉનાળુ પાક છે લેવાનું ચાલી રહ્યું છે, ત્યારે આવા સમયે મિત્રો ખાસ કરીને વાવાઝોડું છે મોટું નુકસાન કરતું હોય છે। તો આજના વિડીયોમાં આપણે વરસાદને લઈને જ વાત કરશું કે ગુજરાતની અંદર વરસાદને લઈને કેવી આગાહી છે। તો ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારની અંદર વરસાદ જોવા મળી શકે છે। આદરનો વરસાદ ખાસ કરીને જે બપોર પછી જોવા મળતો હોય છે, તો અહીંયા તમે જોઈ શકો છો મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતની અંદર અને સૌરાષ્ટ્રની અંદર છૂટાછવાયા વિસ્તારમાં માત્ર 4 થી 5 વધીને 10 જેવા તાલુકાની અંદર ગાજવીજ સાથે કુંડાળાની અંદર વરસાદ જોવા મળી શકે છે। સુરતની જો વાત કરવામાં આવે દક્ષિણ ગુજરાતની અંદર, તો જે સાયક્લોન હતું વેલમાર્ક લો પ્રેશર છે એ વિખાવાને કારણે ગુજરાતની અંદર જે બોર્ડર એરિયા છે, એટલે કે મધ્યપ્રદેશની બોર્ડર છે, મહારાષ્ટ્રની બોર્ડર છે, તો એ એરિયાની અંદર એને જિલ્લામાં જે જંગલ વિસ્તાર આવેલો છે આ વિસ્તારોની અંદર ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે। તેમજ સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો ભાવનગર અને અમરેલી જિલ્લાની અંદર વરસાદને લઈને આગાહી છે। તો અહીંયા તમે જોઈ શકો છો 28 તારીખે પણ એ જ પોઝિશન તમામ વિસ્તારમાં જોવા મળી રહી છે। આ સિવાય તમે જોઈ શકો 29 તારીખે પણ વરસાદને લઈને આગાહી જોવા મળી રહી છે। તો તમામ વિસ્તારની અંદર મોટી અપડેટ જોવા મળી રહી છે। આગામી સમયમાં વરસાદને લઈને રાહત ક્યારે મળશે, તો અહીં તમે જોઈ શકો જેવું મિત્રો બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ છે, જે વાવાઝોડું છે એ બનશે, તેઓ તમામ ભેજ છે આ વિસ્તારોની અંદર ખેંચાઈ જશે, અને ગુજરાતની અંદર એકદમ મિત્રો નૈઋત્યના અને આમ તો જોવા જઈએ તો પશ્ચિમના પવનો ફૂંકાશે। ખૂબ જ તેજ પવન ફૂંકાવાને કારણે ગુજરાતમાં આદર પણ નહીં થાય, ગરમીની અંદર રાહત મળશે, અને વરસાદને લઈને પણ રાહત, એટલે કે 30 તારીખથી લઈને અહીંયા તમે જોઈ શકો છો 2 તારીખ 3 તારીખ માત્ર વાદળ જોવા મળશે। સવારની અંદર પણ ખાસ કરીને જોવા જઈએ તો ભેજ જોવા મળશે, ઝાકળ જોવા મળશે, બપોર પછી વાયરો ઉપડશે। તો અહીંયા તમે જોઈ શકો લગભગ 8 તારીખ સુધી વરસાદને લઈને કોઈ આગાહી ગુજરાતની અંદર નથી। તો ગુજરાતમાં વાવણી લાયક વરસાદ ક્યારે થશે, તો અહીંયા મિત્રો આપણને જણાવી દેવી કે જેવી રીતે આપણે જો ચોમાસું છે એને જે એનો ભેજ છે મિત્રો પેસિફિક મહાસાગરમાંથી આવતો હોય છે, તે ભેજ છે હિન્દ મહાસાગરમાં આવતો હોય છે, અને ત્યાંથી મિત્રો આગળ થઈ અને તે ગુજરાત તરફ સહિત મિત્રો ભારતની અંદર આવતો હોય છે। તો વરસાદનો ત્રીજો રાઉન્ડનો ભેજ મિત્રો અહીંયા હિન્દ મહાસાગરની અહીંયા જે તારીખ જોઈ શકો છો 8 તારીખ સુધીની અંદર આવી ગયો છે। આ ભેજને હવે ઉપર ચડતા માટે હજુ એક અઠવાડિયાનો સમય લાગી શકે છે।
તો ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર આ તમામ ભેજ ઉપર ચડીને આવતા ભારે વરસાદ થતાં અઠવાડિયાથી લઈને 10 દિવસનો સમય લાગી શકે છે, એટલે કે 8 તારીખની અંદર આપણે અઠવાડિયું એડ કરીએ તો ગુજરાત સહિત મહારાષ્ટ્રની અંદર 14 તારીખની આસપાસ ભારે વરસાદ જોવા મળી શકે છે અને એ તારીખોની અંદર વિધિવત રીતે વાવણી થાય. જો કે ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાત છે, ત્યારબાદ સૌરાષ્ટ્રનો અડધો ભાગ ભાવનગર, અમરેલી, ગીર સોમનાથની અંદર વરસાદ થતો હોય છે, ત્યારબાદ રાજકોટ, જામનગર, પોરબંદર, દ્વારકાના ભાગો તેમજ ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થતો હોય છે, ત્યારબાદ કચ્છના ભાગોની અંદર કે સ્ટેપ બાય સ્ટેપ ટૂંકમાં જૂન મહિનાના અંત સુધીની અંદર સંપૂર્ણ ગુજરાતની અંદર સારો એવો વાવણી લાયક વરસાદ જોવા મળશે. જો કે હાલ 14 તારીખ પહેલાં ગુજરાતની અંદર વાવણી લાયક સારા વરસાદની કોઈ શક્યતા નથી. જો કે પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે જૂન મહિનાના બીજા અઠવાડિયે એટલે કે 9-10 તારીખથી ઘણા વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ જશે, પરંતુ ઓછા વિસ્તારમાં છે. સારા વિસ્તારમાં અને મજબૂત વાવણી માટે ગુજરાતની અંદર 15 જૂનથી મિત્રો રાહ જોવી પડશે. તો આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.